અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ચોરી કરી જુગારમાં પૈસા લગાવનાર મુખ્ય આરોપી રાજુ ખત્રી ઝડપાયો. નવરંગપુરા પોલીસે રાજુ ખત્રીને ઝડપી પાડ્યો. અઠવાડિયા પહેલા બનેલ ઘરફોડ ચોરીના બનાવમાં આરોપી ઝડપાયો. ચોથા માળે બારીમાંથી અંદર ઘૂસી સોના ચાંદીના દાગીના સાથે રોકડ રકમની કરી હતી ચોરી. સીસીટીવી તપાસમાં આરોપીની કરવામાં આવી ઓળખ. પોલીસે સોના ચાંદી અને રોકડ સાથે ₹8,31,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. આરોપી વિરુદ્ધ અગાઉ ગુજરાતમાં 2016થી 2025 સુધી નોંધાયા છે 12 ગુના. રાજુ મૂળ નેપાળનો રહેવાસી જ્યાં રહે છે તેના માતા પિતા 2016માં વસ્ત્રાપુરમાં ચોરી બાદ ગયો હતો સુરતમાં ચોરીના ગુનામાં થઈ હતી પાસાની સજા. સાબરમતી સેન્ટ્રલ જેલથી છૂટ્યા બાદ તે ગયો હતો દિલ્હીમાં છે આરોપીની 2 પત્નીઓ અને બાળકો. બીજી પત્ની સાથે પણ થયા છે છૂટાછેડા. આરોપીને હતો ઓનલાઈન ગેમિંગનો શોખ. ચોરી અને લૂંટ કરી તેના પૈસા ઓનલાઈન ગેમિંગ અને જુગારમાં વાપરતો. ચોરી કરેલ રકમ અને મુદ્દામાલ આંગળીયા મારફતે દિલ્હી મોકલતો, જ્યાં ગેમિંગમાં હારની રકમ ચૂકવવાની હતી બાકી. દિલ્હીથી અમદાવાદ આવી હોટલોમાં રોકાતો. ચોરીના સ્થળની રેકી કરી મોડી રાત્રે કરતો ચોરી. પોલીસ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરશે. રિપોર્ટર મુકેશ ચુનારા, અમદાવાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક વીક પહેલા એક ઘરફોડનો બનાવ બનેલો. સીજી રોડ પર આવેલ સિટી સેન્ટરમાં રાત્રિના સમયમાં એક ચોર ઈસમ ચોથા માળે બારીના ભાગમાંથી એન્ટર થઈ અને સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરે. જે અનુસંધાને મહેરબાન ડીસીપી સાહેબના હોય ગુનો ડિટેક્ટ કરવા સૂચના આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ક્વોડ તથા એલસીબીના માણસોએ તાત્કાલિક સ્થળ ઉપર જઈ તપાસ કરતા સીસીટીવીમાં એક માણસ મોઢે રૂમાલ બાંધી તથા કેમેરામાં છેડછાડ કરતો દેખાઈ આવેલ. જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ચેક કરતા અમને એક જગ્યા ઉપર રિક્ષામાં આવતો દેખાય. જે રિક્ષા નંબર આધારે રિક્ષા ચાલકની પૂછપરછ કરતા તેઓએ જ્યાંથી એને લીધેલ તે જગ્યા પર તપાસ કરતા તે હોટલમાંથી એનું નામ ને અમને મળી આવેલ. જે આધારે અલગ અલગ ટીમો બનાવી આરોપી રાજ ઉર્ફે હિમકત ખત્રી કે જે મૂળ નેપાળનો રહેવાસી છે, જે અગાઉ 2016માં 17માં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હતો. જેનું MCR કાર્ડ ચેક કરતા એ અમને હકીકત જણાઈ આવેલ ને સીસીટીવી ફૂટેજ ચેક કરતા સદર આરોપી મુદ્દામાલ સાથે અમને પકડી આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશન, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા આનંદનગર પોલીસ સ્ટેશનના 3 ગુનાનો ભેદ ઉકેલાયો છે. એના સિવાય પણ ઘણા ગુના ઘરફોડ ચોરીના નીકળે એની તપાસ ચાલુમાં છે. ચોરી શું કામ કરતો, કયા કારણથી કરતો અને પરિવારનું બેકગ્રાઉન્ડ આખું શું? મુખ્યત્વે મૂળ નેપાળનો રહેવાસી છે. એના મધર ફાધર નેપાળ રહે છે. એ 2016માં વસ્ત્રાપુરમાં ચોરી કર્યા પછી સુરત જતો રહેલો. સુરતમાં એને 4 જગ્યા પર પોલીસ સ્ટેશનમાં આ રીતની ચોરી કરેલ. ત્યારબાદ એને પાછા થતા અમદાવાદ સેન્ટ્રલ જેલ રહેલો. અમદાવાદથી છૂટીને પાછો દિલ્હી જતો રહેલો. ત્યાં એને 2 પત્ની છે. અત્યારેની જે હાલ પત્ની છે એને 2 બાળકો છે. એ પણ અત્યારે હાલ દેવો છે. પણ મૂળ આરોપીને ગેમિંગનો શોખ હતો. જે અલગ અલગ લકી સ્ટાર ને એવિએટર નામની ગેમોમાં રમવાનો શોખીન હોવાથી જે પણ પૈસા ચોરીના એ કમાય એ એમાં નાખીને આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો. અત્યાર સુધીમાં જે 3 ગુના થયા, કઈ જગ્યાએ કેટલી ચોરીના મુદ્દામાલ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જે પણ મુદ્દામાલ પકડાયો એ તો પૂરેપૂરો રિકવર કરવામાં આવેલ છે. યુનિવર્સિટી આનંદનગર પોલીસ સ્ટેશનમાં જે પૈસા આવે ત્યાં દિલ્હી એ જગ્યા ઉપર જ્યાં ગેમિંગના પૈસા એના બાકી હોય એ જગ્યા ઉપર તે આગળની પેઢી મારફતે પણ મોકલી આપો. એની આગળની વધુ તપાસ ચાલુમાં છે. એ ત્યાંથી અલગ બસમાં ટ્રેનમાં આવતો અને અહીંયા અલગ અલગ હોટલોમાં રોકાતો, પછી રેકી કરતો. આગળના દિવસે ત્યાં જઈને આ જે અહીંયા એમો છે એમાં આગલા દિવસે રેકી કરી ત્યારબાદ રાત્રે વહેલી લગભગ 8-1 વાગે કે 10-1 વાગે એન્ટર થઈ જાય, ક્યાં છુપાઈ જતો, પછી રાત્રે મોડા એ ચોરી કરતો. એવી એમો લગભગ દરેક જગ્યાએ છે એની.